हेलो फ्रेंड्स, वेलकम टू अनबीटन टेस्ट। मित्रों, अनबीटन टेस्ट में आज जो पुलाव बनाववाना छे एमां मात्र आपणे मीठું एड करवाना छे अने बे सीक्रेट इंग्रीडियंट्स एड करवाना छे। परंतु आटलो सुपर टेस्टी अने फ्लेवरफुल पुलाव बने छे कि तमारुं आखुं घर महकी उठशे। तो जरूर एकवार ट्राय करजो। तो अहीं मैं चोखा, वटाणा, गाजर अने काजू लीधा छे अने साथे खड़ा मसाला लीधा छे। खड़ा मसाला पण अहीं मैं 4 ज लीधा छे, तमारे बीजा उमेरवा होय तो उमेरी शकाय। तो अहीं जे आपणे मटीरियल लीधुं छे एमां बासमती चोखा लीधा छे, 1.5 वाटकी छे। काजू टुकड़ा छे, आखा लई शकाय। गाजर पण तमारी इच्छा मुजब कट करी शकाय। शाकभाजी जे नाखवा होय ते नाखी शकाय। अने खड़ा मसालामां मैं लविंग, इलायची, तज अने तमालपत्र लीधा छे। तमारी पासे बीजा होय तो अंदर एड करी शकाय। અહીં કેસરને મેં દૂધની અંદર મિક્સ કરી લીધું છે, થોડા તાતણા લીધા છે। આપણી બાકીની પ્રોસિજર થશે ત્યાં સુધીમાં એ બરોબર મિક્સ થઈ જશે। અહીં એક પેનને મેં ગેસ પર મૂકી દીધું છે અને એમાં 2 ચમચા ઘી ઉમેરું છું। ઘી ઓગળે એટલે આપણે એની અંદર જે ખડા મસાલા લીધા છે, લવિંગ, તજ, ઇલાયચી અને તમાલપત્ર, આ એડ કરી લઈશું અને એને 20 થી 25 સેકન્ડ માટે બરોબર સાંતળી લઈશું, જેથી એની ફ્લેવર બરોબર ઘીની અંદર મિક્સ થઈ જાય। મિત્રો, આ પુલાવ એટલો સુપર ટેસ્ટી બને છે કે માત્ર મીઠું ઉમેરવાથી આટલો ટેસ્ટી પુલાવ બને છે એ તમે બનાવી અને ટેસ્ટ કરો તો જ તમને ખ્યાલ આવે એવું છે। બાકી હું શબ્દોમાં એને વર્ણવી ન શકું। હવે કાજુ ટુકડા એડ કરી લીધા છે, ગાજર એડ કર્યું છે, સાથે તમે અહીંયા બ્રોકોલી કે જો તમે ફણસી નાખવા માગતા હોય તો એને થોડી બોઇલ કરીને નાખવી। ફ્રેશ વટાણા હોય તો પણ એને 5 મિનિટ બોઇલ કરી લેવા। અહીં મેં ફ્રોઝન વટાણાનો ઉપયોગ કર્યો છે। તો શાકભાજીને આપણે બરોબર લગભગ 20-25 સેકન્ડ સાંતળી લઈએ છીએ। મિત્રો, જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને રેસીપી જો તમને થોડી પણ પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અહીં આપણે ચોખા એડ કરી લીધા છે। ચોખામાં પાણીનું પ્રમાણ ચોખા ડૂબે એના ઉપર પાતળું પાણીનું લેયર રહે એટલું જ રાખવું, કારણ કે આપણા ચોખા ઓલરેડી 20 થી 25 મિનિટ પલળી ચૂક્યા છે। તો આ પ્રમાણે આપણે ચોખાને બરોબર અંદર પાણીમાં ડૂબાડી દેવા। હવે માત્ર હું અંદર મીઠું ઉમેરું છું। જો તમે ખાંડ અડધી ચમચી ઉમેરવા માગતા હોય તો ઉમેરી શકાય, પરંતુ મેં અહીંયા એને સ્કીપ કરી છે। મીઠું સિવાય આપણે હળદર, ધાણા જીરું, પાઉંભાજી મસાલો, મરચું કશું જ બીજું અંદર ઉમેરતા નથી। આ હું અત્યારે કેવડા વોટર અંદર એડ કરું છું। આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જેનાથી તમારું આખું ઘર અને પુલાવ બંને મહેકી ઉઠશે। તો આપણે કેવડા વોટર અંદર એડ કરી લીધું છે અને એને બરોબર મિક્સ કરી લઈએ। હલકા હાથે મિક્સ કરવું। તમારી પાસે રોઝ વોટર હોય તો એ પણ એડ કરી શકાય, પરંતુ કેવડા વોટરની ફ્લેવર કંઈક અલગ જ હોય છે। તમારો પુલાવ તૈયાર થાય અને તમે આ ઢાંકણ ખોલો તો તમારા આખા ઘરમાં એની મહેક આવી જશે। અહીં આપણા ચોખા 95% ચડી ગયા છે। તો હવે આ કેસરવાળું દૂધ અંદર એડ કરી અને હલકા હાથે મિક્સ કરી લઈશું। બહુ એને જોરથી હલાવવું નહીં તો આપણા ચોખા બધા તૂટી જશે। મિત્રો, આ પુલાવ એટલો સ્પેશિયલ બને છે કે કોઈ ખાસ મહેમાન તમારે ત્યાં આવવાના હોય, કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે ચોક્કસ બનાવાય અને લોકોના મોંમાં આનો ટેસ્ટ રહી જાય એટલો સુંદર બને છે। અહીં આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ જે યલો કલર છે એ કેસરનો કલર છે, આપણે હળદર એડ કરી નથી બિલકુલ, માત્ર અને માત્ર મીઠું જ અંદર એડ કર્યું છે। તો પુલાવ આપણો અહીં તૈયાર થઈ ગયો છે। મિત્રો, આ તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે વારંવાર બનાવશો આ પુલાવ। કોઈ જ મસાલા એડ નથી કર્યા, પરંતુ બધા જ પુલાવને, બિરયાનીને ટક્કર મારે તેવો આ પુલાવ બને છે। અને કઢી કે દહીં સાથે આપણે એન્જોય કરી શકીએ અથવા એકલો પણ એન્જોય કરી શકાય એટલો મસ્ત લાગે છે। ઓકે, તો મિત્રો ફરી મળીશું આવી જ કોઈ મસ્ત વાનગી સાથે। ત્યાં સુધી ટેક કેર, બાય બાય।